નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો આ છે રૂઢિપ્રયોગો અને કહેવતોનો ભાગ 34। તો મિત્રો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો જોઈએ। પૂંછડું પકડવું એટલે પાછળ પડી જવું। પૂંઠ કરવી એટલે દગો કરવો। પૃથ્વી રસ્તાળ જવી એટલે ભારે ગજબ થવો। પેંચ ખેલવો એટલે કપટ કરવું। પેટ ખોલીને વાત કરવી એટલે ખુલ્લે મને વાત કરવી। પેટ ઢાંકવું એટલે પાપ કર્મ છુપાવવા। પેટ મોટું રાખવું એટલે ઉદાર દિલ રાખવું। પેટમાં આગ લાગવી એટલે અદેખાઈથી બળવું। પેટમાં ખૂંચવું એટલે મનમાં કંઈક ગૂંચ હોવી। પેટમાં તેલ રેડાવવું એટલે ફાળ પડવી। પેટમાં બળવું એટલે અંદર ખાને દુભાવવું। પેટમાં રાખવું એટલે સહન કરવું। પેટે પાટા બાંધવા એટલે ભૂખ્યા રહેવું। પેરવી કરવી એટલે ગોઠવણ કરવી। પૈસા ખોટા થવા એટલે લેણી રકમ ડૂબવી। પૈસા ચાંપવા એટલે લાંચ આપવી। પૈસા પાણીમાં જવા એટલે વ્યર્થ ખર્ચ થવો। પૈસા પાણીમાં નાખવા એટલે કશો પણ ફાયદો ન થાય તેવા કામ કરવા। પોતાને તુંબડે તરવું એટલે આપબળથી જીવવું। પોલ કાતરવી એટલે ગફલતનો લાભ લેવો। તો મિત્રો આ હતા ભાગ 34ના કેટલાક રૂઢિપ્રયોગો અને કહેવતો। મિત્રો PDF બુક ડાઉનલોડ કરવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટિપ્સ જોઈન કરો, અને બીજી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી જો PDF બુક ડાઉનલોડ કરવી હોય તો ટાઈપ કરો www.gujaratitips.com।